શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં આપણી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વૈશાખ માસના શુક્લ પક્ષની અષ્ટમી, કે જેને દુર્ગા અષ્ટમી પણ કહેવામાં આવે છે, તે વિશે જાણીશું. વૈશાખ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ દુર્ગાષ્ટમી, જેને બગલામુખી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે મા દુર્ગાની પૂજા અને વ્રત કથાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે વ્રત કરવાથી દુશ્મનો પર વિજય, સુખ, સમૃદ્ધિ અને માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ભક્તો આ દિવસે સાચા મનથી ઉપવાસ કરે છે અને પૂજા અર્ચના કરે છે, તેમના જીવનમાંથી તમામ સંકટો, ડર અને દુશ્મનોનો નાશ થાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ઘરના મંદિરમાં મા દુર્ગાની પ્રતિમા કે ફોટો સામે દીવો પ્રગટાવવો, માતાને લાલ ફૂલ, સિંદૂર અને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી. આ દિવસે દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરવો. બને તેટલા ઓમ દુર્ગાય નમઃના મંત્રનો જાપ કરવો અને સાંજે આરતી કરીને વ્રત ખોલવું. આ રીતે મા દુર્ગાનું વ્રત કરવું. દુર્ગા અષ્ટમી વ્રત કથા. પુરાણ કથાઓ અનુસાર એક સમયે પૃથ્વી પર મદન નામનો રાક્ષસ ભયંકર આતંક મચાવી રહ્યો હતો. તેણે કઠોર તપસ્યા કરીને વરદાન મેળવ્યું હતું કે તે જે પણ બોલે તે સત્ય થઈ જાય. આ શક્તિનો દુરુપયોગ કરીને તે નિર્દોષ લોકો અને ઋષિમુનિઓને પરેશાન કરતો હતો, જેણે સમગ્ર ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો હતો. રાક્ષસ મદનના અત્યાચારથી કંટાળીને દેવતાઓ અને ઋષિઓએ ભગવાન વિષ્ણુની શરણ લીધી. ભગવાન વિષ્ણુએ તેમને આદ્યશક્તિ મા દુર્ગાની આરાધના કરવા કહ્યું. વૈશાખ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ દેવતાઓની પ્રાર્થના સાંભળીને મા દુર્ગા બગલામુખી સ્વરૂપે પ્રગટ થયા. મા બગલામુખીએ રાક્ષસ મદનના અત્યાચારને રોકવા માટે તેની જીભ ખેંચી લીધી, જેના કારણે તે હવે બોલી શક્યો નહીં અને તેની શક્તિ નષ્ટ થઈ ગઈ. અંતે દેવીએ રાક્ષસનો વધ કરીને ત્રિલોકને તેના આતંકમાંથી મુક્ત કરાવ્યું. જે દિવસે આ ઘટના બની તે દિવસ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી હતી. તેથી જ આ દિવસે દુર્ગા અષ્ટમી અથવા બગલામુખી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. અને મા બગલામુખીનું ધ્યાન, અર્ચન અને પૂજા કરવામાં આવે છે. બોલો મા બગલામુખી દુર્ગા માની જય.